પેપર થોડી વાર મૂકો ને મારી વાત સાંભળો. બોલ, શું વાત કરવી છે? આપણે વિજય અને હર્ષાને કેટલા ધામધૂમથી લગ્ન કરાવ્યા ને, અને કેટલી સુંદર અને સુશીલ વહુ મળી છે આપણને. હા, આપણો એકનો એક લાડકો દીકરો છે, તો એના લગ્ન તો ધામધૂમથી કરવાના જ હતા ને. અને સમાજમાં આપણી જે છાપ છે એ કંઈ એમનેમ થોડી પડી છે. અને હવે તો મારો દીકરો નોકરી પણ કરવા લાગ્યો છે. પણ મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે હર્ષા આપણાથી કોઈ વાત છુપાવતી હોય, એના મનમાં કંઈક વાત હોય અને આપણને કહી ન શકતી હોય. ના, એવું કાંઈ ના હોય. તો એ તને અને કાં તો વિજયને વાત ન કરે. હજુ એ આપણા ઘરમાં આવી એને 6 મહિના થયા છે, અને એને આપણા ઘરમાં ભળતા વાર તો લાગે ને. આપણે પણ ક્યાંક અજાણ્યા ઘરમાં જઈએ તો આપણને અજુગતું નથી લાગતું? ભગવાન કરે ને એના મનમાં કંઈ ન હોય. મમ્મી, પપ્પા, હાલો તમારી ચા. દીકરી, વિજય ઉઠ્યો કે નહીં? એને નોકરીએ જવાનું મોડું થશે. ના મમ્મી, એ તો ક્યારના જાગી ગયા છે અને કસરત કરીને ફ્રેશ થાય છે. મમ્મી, બપોરે જમવામાં શું બનાવું? તમને બંનેને જે ભાવે ને એ જ બનાવવું છે. અરે બેટા, ગમે તે બનાવ, અમને તો તારા હાથની રસોઈ બહુ જ ભાવે છે. તો પણ પપ્પા, તમને જે ભાવે ને એ કહો, હું એ જ બનાવીશ. તું બહુ જીદ કરે છે એટલે કહું છું, મારા માટે ગાજરનો હલવો બનાવજે, અને તારા મમ્મીને તો જે બનાવશે એ ભાવશે. સારું, મમ્મી પપ્પા તમે બેસો. જોયું ને તમે, એ આપણી પસંદ નાપસંદનું કેટલું ધ્યાન રાખે છે, પણ ક્યારેય એના મનની વાત કરતી નથી. એનું મને દુઃખ થાય છે. તું ખોટી ચિંતા કરે છે. વહુનું મન એકદમ સાફ છે. તે શાંત સ્વભાવની છે ને, એટલે તને એવું લાગે છે. એમ પણ એને કામ વગર બોલવાની ટેવ નથી. હા, તમારી એ વાત સાચી છે. મારા મેરેજ થયા ને મેં હર્ષાને એક પણ ગિફ્ટ નથી આપી. ચાલ, આજે તેના માટે કંઈ ગિફ્ટ ખરીદું તો હર્ષા પણ કેટલી ખુશ થઈ જશે. રસ્તામાં સાડીની મસ્ત દુકાન છે, તેના માટે સાડી લઈ લઈશ. હા, પણ હર્ષાને ગમશે તો ખરા ને? લાવ, લઈ તો જોવા દે, પછી નહીં ગમે તો બીજું કંઈ લઈ આપીશ. અરે, આ તો હર્ષા છે, પણ અહીંયા ગાર્ડનમાં કોની સાથે છે? હા, માણસ કોણ છે ને તેને શું ગિફ્ટ આપે છે? મારે આ બધું જ જોવાનું બાકી હશે ને. ઘરે જઈને મારે મમ્મી પપ્પા સાથે વાત કરવી પડશે. મને નહોતી ખબર કે હર્ષા આટલી બધી મેલી હશે. મારા લગ્નને હજુ થોડા જ મહિના થયા છે ને મેડમના નખરા શરૂ થઈ ગયા. હું તો વિચારતો હતો કે હર્ષા માટે સાડી લઈ જાઉં, તે ખુશ થઈ જશે, પણ તે તો બીજા સાથે હાથમાં હાથ નાખીને ઊભી છે. હું તને આમ વારે વારે ચોરી છુપીથી મળવા આવું ને એ યોગ્ય નથી. ક્યારેક કોઈક જોઈ જશે ને તો ખોટું થશે. મને બહુ ડર લાગે છે, અને મારા લગ્ન પણ થઈ ગયા છે. જો મારા પરિવારવાળા તારી સાથે મને જોઈ જશે તો એ લોકો શું વિચારશે? એ લોકોને તો ખબર પણ નથી કે તું મારો ભાઈ છે. બેન, તું મારી લાડકી છે. તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, પણ હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તું મને દર વર્ષે રાખડી બાંધે છે, તો મારી પણ ફરજ છે ને કે હું તારી રક્ષા કરું. પણ ભાઈ, હું મારા સાસરિયામાં કેવી રીતે વાત કરું કે મારે એક માનેલો ભાઈ પણ છે? મેં તો તેને એમ જ કહ્યું હતું કે હું અનાથ છું, મારું આ દુનિયામાં કોઈ નથી. હર્ષા, તને યાદ પણ નહીં હોય કે જ્યારે તારા મમ્મી પપ્પા તને છોડીને ચાલી ગયા ત્યારે તું બહુ નાની હતી અને હું તને કેમ કરીને રમાડતો. તને તારા મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ મેં આપ્યો છે. હા ભાઈ, તમે મને ક્યારેય મારા મમ્મી કે પપ્પાની કમી મહેસૂસ નથી થવા દીધી. જ્યારે જ્યારે મારે કઈ વસ્તુ જોઈતી હોય ને ત્યારે તારી પાસે હોય કે ના હોય, પણ તું મને ગમે તેમ કરીને લઈ આપતો. તને યાદ છે, મેં મેળામાં એકવાર એક ઢીંગલી માટે જીદ કરી હતી. તે લાખ મનાવવા છતાં પણ હું માની નહોતી. હા, તો પણ મેં તને ઢીંગલી તો લઈ જ આપી હતી ને, કારણ કે મારી બેનને ઢીંગલી બહુ પસંદ હતી
અને પછી તો તું એ ઢીંગલી સાથે વાતો કરતી, યાદ છે ને તને? ભાઈ, હમણાં ભાઈ બી જ આવે છે, પણ હું કેમ કરીને તને જમવાનું નોતરું આપું? હું ખુદને ભાગ્યશાળી માનું કે બદનસીબ, મને તો એ જ નથી સમજાતું. મારો એક ભાઈ હોવા છતાં પણ મારી ઘરે નથી આવી શકતો. હર્ષા, તું આમ ઉદાસ ન થા, સમય આવ્યા બધું જ સારું થઈ જશે. સારું ભાઈ, હવે હું ઘરે જાઉં અને તું તારું ધ્યાન રાખજે. મમ્મી, હર્ષા ક્યાં છે? દીકરા, તું કેમ આટલો ગુસ્સામાં છે? હજુ તો ઓફિસેથી આવ્યો જ છે. થોડી વાર બેસ, પાણી પી. આવતા વેત હર્ષા ક્યાં છે? આ શું વાત થઈ? મમ્મી, તમને જેટલું પૂછું છું ને એનો જવાબ આપો. હર્ષા અત્યારે ઘરમાં છે કે નહીં, કે બહાર ગઈ છે? હર્ષા તો સવારની બેનપણીને ત્યાં ગઈ છે અને કહેતી હતી કે આવવામાં થોડું મોડું થશે. પણ બેટા, શું વાત છે? દીકરા, કંઈક માંડીને વાત કર. શું થયું છે? તારે ને હર્ષાને કંઈ બોલવાનું તો નથી થયું ને? પપ્પા, મારે એની સાથે કોઈ વાત નથી થઈ, પણ આજે મેં જે દ્રશ્ય જોયું ને એ જોઈને મારી આંખો ત્યાં ને ત્યાં જ ફાટી રહી. દીકરા, તું શું વાત કરે છે ને? અમને તો કાંઈ સમજ નથી પડતી. મમ્મી પપ્પા, આજે હું ઓફિસેથી ઘરે આવવા નીકળ્યો ત્યારે ગાર્ડનમાં હર્ષા કોઈ છોકરા સાથે હાથોમાં હાથ નાખીને ત્યાં ઊભી હતી અને એ પુરુષે તેને કઈ ગિફ્ટ પણ આપી. અને એ જોઈને મને બહુ ગુસ્સો આવ્યો કે હું આ શું જોઈ રહ્યો છું. પણ મારે પહેલા પાક્કી ખાતરી કરીને પછી જ હર્ષાને પૂછવું છે. તે પહેલા મારે કઈ વાત જ નથી કરવી. વિજય, તને કદાચ આ વાતનો વહેમ પણ હોઈ શકે. તને એવું લાગ્યું હશે કે હર્ષા છે ને કદાચ બીજી પણ હોઈ શકે ને? દીકરા, મને હર્ષા પર પૂરેપૂરો વિશ્વાસ છે. મમ્મી, મેં મારી નજરે જોયું છે. એ ખોટું કઈ રીતે હોઈ શકે? હું 100% શ્યોર છું કે એ હર્ષા જ હતી, પણ મારે એ જાણવું છે કે પેલો પુરુષ કોણ હતો. બેટા, ખોટું કોઈનું લગતું નથી. જે હશે એ એક દિવસ તો સામે આવશે જ ને. તું ધીરજ રાખ અને ગુસ્સો છોડ. હર્ષા હમણાં આવતી જ હશે ને એને આ વાતની ખબર ન પડવી જોઈએ. તું ફ્રેશ થઈ જા બેટા, જા. હા પપ્પા. મમ્મી, તમે જમવાનું રેડી કરો. હા દીકરા, તું ફ્રેશ થઈ જા, આપણે સાથે જમીએ. તમને શું લાગે છે કે હર્ષા આવું કરે ખરું? મને તો નથી લાગતું કે આપણી હર્ષા કોઈ પર પુરુષ સાથે. પણ હમણાં એ ઉદાસ ઉદાસ તો રહે છે. મેં તમને કીધું હતું ને. પણ એના સ્વભાવ અને સંસ્કાર એવા નથી લાગતા. જરૂર આપણા વિજયને કંઈક વહેમચૂક થઈ હશે. અત્યારે મૂકો બધી વાત. જો વિજય સાંભળશે તો પાછો ગુસ્સો કરવા લાગશે. ચાલો, હાથ મોઢું ધોઈ લો, હું જમવાનું તૈયાર કરી રાખું. સારું, તું જમવાનું તૈયાર કર, હું હમણાં આવું છું. મારે એક મિત્રને ફોન કરવાનો છે, તો એમની સાથે વાત કરીને પછી આવું છું. સારું, જલ્દી આવજો. વિજય, રાઈટ? હાય, હું મુકેશ. તું મને જ લેવા આવ્યો છે ને? હા સર. વિજય, તમે જે કંપનીમાં કામ કરો છો એ મારા પપ્પાએ શરૂ કરી હતી અને હવે હું સંભાળું છું. નોર્મલી હું મીટિંગમાં જતો નથી, પણ આજે સ્પેશિયલ મીટિંગ છે એટલે આવું છું. પણ આ સરને તો મેં તે દિવસે ગાર્ડનમાં હર્ષા સાથે જોયા હતા. હા, માનવામાં જ નથી આવતું કે આટલી મોટી કંપનીનો સેટ ને તે પણ હર્ષા સાથે. હલો હલો, ક્યાં ખોવાઈ ગયા?
લાગે છે મને મળીને તમને આનંદ નથી થયો. ના સર, એવું કંઈ નથી. હું તો બસ એમ જ. અચ્છા, તો રસ્તામાં થોડું પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરીએ. તમને બધું સમજાઈ ગયું ને વિજય? તમારે કયું કામ કરવાનું છે અને કોને કયું કામ સોંપવાનું છે એ બધું? હા સર, બધું બરાબર સમજાઈ ગયું છે. સર, હજુ તો તમારી પૂરી હિસ્ટ્રી જાણવાની બાકી છે મારે. ઓકે, ગુડ. અને 2 દિવસ પછી ફરી એક મીટિંગ ગોઠવી છે, એ મારા ઘરે હશે. તારે મારા ઘરે આવી જવાનું છે, પણ જો સમયસર આવી જજે. મને લેટ આવવાવાળા બિલકુલ પસંદ નથી. ઓકે? ઓકે સર, હું ટાઈમસર આવી જઈશ. ઓકે, ઠીક છે. ગુડ મોર્નિંગ સર. ઓ વિજય, ગુડ મોર્નિંગ. બેસ બેસ. ઘર તો સારું લાગે છે. ઘરે એકલા જ રહે છે, પણ નો પ્રોબ્લેમ. ગમે તેમ કરીને આજે વાત તો જાણવી જ છે. શું છે આ બધું? હેલો મિસ્ટર, ક્યાં ખોવાઈ જાવ છો વારે વારે? કંઈ નહીં સર, બસ એમ વિચારતો હતો કે આટલા મોટા ઘરમાં તમે એકલા રહો છો? હા, કારણ કે મારા મમ્મી પપ્પા વિદેશમાં રહે છે. એક બહેન છે, સગી કરતા પણ વિશેષ, પણ એના લગ્ન થઈ ગયા એટલે હવે એ પણ સાસરે ચાલી ગઈ છે. ને તમારા? ના, મેં હજુ લગ્ન નથી કર્યા અને મેં તો હજી મારા લગ્ન વિશે વિચાર્યું પણ નથી. અરે પણ આપણે આ બધી વાતો લઈને ક્યાં બેસી ગયા? ચાલો મીટિંગ શરૂ કરીએ. બધું સમજાઈ ગયું, પણ મારે તમને એક વાત પૂછવી છે, જો તમે હા પાડો તો. હા હા, પૂછો ને, શું વાત છે? થોડા દિવસ પહેલા મેં તમને ગાર્ડનમાં જોયેલા કોઈ છોકરી સાથે, એટલે મને લાગ્યું કે એ તમારી પત્ની હશે. વિજય, જ્યારે હકીકતની ખબર ના હોય ને તો વિચાર્યા વગર બોલાય નહીં. સર, હું પણ તમને એ જ સમજાવવા માંગુ છું કે કોઈ બીજાની પત્ની સાથે ગાર્ડનમાં ફરો ને તો આવું જ થાય. તમે એ દિવસે જેને ગાર્ડનમાં ગિફ્ટ આપતા હતા ને, એ મારી પત્ની છે. અરે, અમારા સુખી પરિવારમાં તમે આગ શું કામ લગાડો છો? એ બધી વાત સાચી છે, પણ તમારી પત્ની અને મારા વચ્ચે શું સંબંધ છે ને એ પહેલા એકવાર સાંભળો. તમારી પત્ની એ મારી માનેલી બહેન છે. હું વિદેશ ભણવા ગયો હતો અને ત્યાં જ એના લગ્ન થઈ ગયા. પાછો આવ્યો તો એ સાસરે ચાલી ગઈ હતી. કેમ કે તમારી નજરોમાં એ અનાથ છે, તો હું ભાઈ તરીકે કેવી રીતે સામે આવું? અને જો હું સામે આવું તો પણ સમાજ અમને શંકાની નજરે જોવે. એટલા માટે જ અમે આ વાત કોઈને કરી નહીં. સોરી, મેં તમને આ વાત કરીને દુઃખી કર્યા, પણ હવે મને સમાજની પરવા નથી. સમાજને જે કહેવું હોય તે કહે. તમારા ભાઈ બહેનનો પ્રેમ અતૂટ છે અને રહેશે. મારી એક વાત માનશો? હા હા, બોલ ને, શું વાત છે? થોડા દિવસ પછી ભાઈ બીજ આવે છે, એટલે હું અત્યારથી જ તમને આમંત્રણ આપું છું. પ્લીઝ, તમે ના નહીં પાડતા. આ મારા તરફથી હર્ષાને ભેટ છે. અને બીજી વાત કે આ વાતની એને ખબર ના પડવી જોઈએ કે તમે ભાઈબીજ જમવા માટે મારા ઘરે આવો છો. ભલે વિજય, હું હર્ષાને કઈ વાત નહીં કરું. સારું, ચાલો હવે મને રજા આપો. ઠીક છે, મળીએ.
આવી ગયો દીકરા? કેમ આજે મોડું થયું? મમ્મી, આજે મારા સરના ઘરે મીટિંગ હતી અને ત્યાર પછી ઓફિસના કામથી હું બહાર ગયો હતો, એટલે થોડું મોડું થયું. કામકાજ કેમ ચાલે છે? બધું બરાબર છે ને? હા પપ્પા, બધું જ બરાબર ચાલે છે, પણ મારે તમને એક વાત કહેવી છે અને એમાં મારે તમારો સાથ જોઈએ છે. દીકરા, અમે તો હંમેશા તારી સાથે જ છીએ. બોલ, શું વાત છે? મેં તમને થોડા દિવસ પહેલા વાત કરી હતી કે હર્ષા કોઈ સાથે ગાર્ડનમાં વાત કરતી હતી. હા, એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી પપ્પા, એ પુરુષ બીજો કોઈ નહોતો પણ એનો ભાઈ છે. શું વાત કરે છે બેટા? એ તો એમ કહેતી હતી કે હું... હા પપ્પા, પણ વાત એમ છે કે સારું કર્યું દીકરા, હું તારી વાતથી ખૂબ ખુશ છું. મારી હર્ષાઓને એનો ભાઈ અને તને તારી ભૂલ સુધારવાનો મોકો મળી જશે. દીકરા, આપણે સારા કામ કરીએ ને તો જીવનમાં આપણી પણ પ્રગતિ થાય છે અને જે થયું તે સારું થયું. મનની શંકાનું સમાધાન તો થઈ ગયું. વિજય, કેમ હમણાં ટાઈમસર ઘરે પણ નથી આવતા અને મારી સાથે સરખી વાત પણ નથી કરતા? શું કરું, હમણાં કામ જ એટલું હતું કે તને સમય નહોતો આપી શકતો. પણ તું હવે ચિંતા ના કર, હવે તારા માટે હું સમય કાઢીશ અને ઘરે પણ વહેલા આવી જઈશ. તો હું ખુશ છું. મને તો એમ કે મારાથી કંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? વિજય મારી સાથે વાત પણ નથી કરતા. થોડું ઘણું હતું પણ હવે તે પણ ક્લિયર થઈ ગયું છે. એટલે હું કંઈ સમજી નહીં. એટલે એમ કે મારા બોસ વિદેશથી આવ્યા ને એટલે મીટિંગ ઉપર મીટિંગ રાખતા હતા, એટલે ઘરે આવવામાં મારે મોડું થતું હતું. પણ હવે બધી જ મીટિંગ પતી ગઈ છે એટલે બધું કામ ક્લિયર થઈ ગયું છે. તો સારું વિજય. અને હા, હમણાં ભાઈબીજ આવે છે ને તો મેં એક ભાઈને ભાઈબીજ માટે જમવાનું આમંત્રણ આપ્યું છે અને તારા માટે સરપ્રાઈઝ છે. કોણ છે એ ભાઈ? અરે ગાંડી, જો હું તને અત્યારે જ કહી દઉં તો એ તારા માટે સરપ્રાઈઝ કઈ રીતે કહેવાય? કોણ હશે તે? વિજય કોની વાત કરે છે? શું વિચારમાં ખોવાઈ ગઈ? ખોટા વિચાર ના કર અને હવે સૂઈ જા. ઓકે બાબા, હું ચેન્જ કરીને આવું છું. દીકરા, તારા સર હજુ આવ્યા નહીં? એમને યાદ તો છે ને કે આજે ભાઈ બીજ છે? હા મમ્મી, એ સમયના ખૂબ જ પાકા માણસ છે, આવતા જશે. અને હા, એમને પણ એમની બહેનને મળવાની આતુરતા હશે. લાગે છે દીકરા તારા સર આવી ગયા. વેલકમ સર, વેલકમ. બેસો. નમસ્તે. હર્ષા, જો તો કોણ આવ્યું છે? કે હા આવી. ભાઈ તમે અહીંયા? અરે એ બધું હું તને કહું છું, પહેલા તું બેસ. હર્ષા, તારા ભાઈ એટલે કે મારા સર, એણે મને બધી જ વાત કહી દીધી છે. હવે તારે તારા ભાઈને ચોરી છુપીથી મળવાની કોઈ જરૂર નથી. સોરી વિજય, સોરી મમ્મી પપ્પા. મારા ભાઈને મળતી હતી એ મેં કોઈને ખબર નહોતી પડવા દીધી, કારણ કે મને ડર હતો કે મારા ભાઈ બહેનના સંબંધને કોઈ ખરાબ નજરથી જોવે. અરે દીકરી, રડીશ નહીં. અરે અમે બધા તારી સાથે જ છીએ ને. અમને વિજયે પહેલેથી વાત કરી દીધી હતી, એટલે તારે કોઈ ડરવાની જરૂર નથી. અંકલ, આંટી, હું વિદેશ ભણવા ગયો હતો અને ત્યાં પછી નોકરી પર લાગી ગયો હતો, તો મને આવવામાં થોડું લેટ થયું. એ જ સમયગાળામાં આના લગ્ન નક્કી થઈ ગયા અને હું એની વિદાય વખતે પણ હાજરી ના આપી શક્યો. દીકરા, સંજોગો જેવા હોય એમાં આપણે કરી પણ શું શકીએ? માટે એકબીજાને દોષ દેવાની કોઈ જરૂર નથી. અત્યારે જે છે એમાં ખુશ રહો. કેવી લાગી મારી ભાઈ બીજની સરપ્રાઈઝ?
મને તો પહેલેથી જ લાગતું હતું કે મારી હર્ષા કોઈ મૂંઝવણમાં છે પણ કંઈ કહેતી નથી. સોરી મમ્મી, પણ આ મારો સગો ભાઈ નથી, મારો માનેલો ભાઈ છે. એમ કહું તો સમાજને કે તમને અવળું લાગે તો? મારી લાડકી બહેન, હવે તો તું ખુશ છો ને? હા ભાઈ,